નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 25થી લઈ અને 31 જુલાઈ 2025 સુધીની મોટી આગાહી સામે આવી રહી છે। તો આગાહી સમયમાં વાતાવરણ કેવું જોવા મળશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આગળ વિડીયોમાં મેળવીએ। તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। કૃષિ સહાય કેન્દ્રોનો A1 ગ્રોથ જે આપે છે છોડને જરૂરી તત્વો, વધારશે પાકનું ઉત્પાદન, કપાસ, મગફળી, તલ, ધાણા તેમજ બધા પાકના વિકાસ અને ઉત્પાદન વધારવા માટે ઉપયોગી છે। છોડને જરૂરી તત્વો માટે વાપરો કૃષિ સહાય કેન્દ્રોનો A1 ગ્રોથ, જે છોડને પીળો પડતો અટકાવે, જે છોડના વિકાસમાં મદદ કરે, જે વધુ ઉત્પાદન મેળવવામાં મદદ કરે, ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવવા માટે આજે જ મંગાવો કૃષિ સહાય કેન્દ્રોનો A1 ગ્રોથ, જે પિયત સાથે આપી શકાય છે અને કોઈ પણ દવા સાથે છંટકાવવામાં પણ આપી શકાય છે। સસ્તું નહીં, સારું વાપરો કૃષિ સહાય કેન્દ્રોનો A1 ગ્રોથ। ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો। મિત્રો, આગળ વાત કરીએ તો વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તારીખ 25/7/2025ના રોજ આગાહી કરતાં જણાવ્યું હતું। તેઓની વિગતવાર આગાહી તેઓની વેબસાઇટ gujaratweather.com પર વિગતવાર જોઈ શકો છો। તો મિત્રો, આગળ વાત કરીએ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે 25મીથી 31મી જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાભાગના દિવસો દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ 10થી 35 મીમી પડવાની શક્યતા છે, જ્યારે કેટલાક દિવસોમાં ઠીકઠાક વ્યાપક વરસાદ થઈ શકે છે। કેટલાક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। અઠવાડિયાના અંતે કુલ વરસાદ 25થી 50 મીમી રહેવાની શક્યતા છે, જ્યારે થોડા કેન્દ્રો ઉપર 100 મીમીથી વધુ પણ નોંધાઈ શકે છે। ગુજરાત પ્રદેશની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ઠીક વ્યાપક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ 10થી 35 મીમી થવાની શક્યતા છે। છૂટાછવાયા ભારે વરસાદ 35થી 50 મીમી કેટલાક દિવસોમાં થઈ શકે છે। કેટલાક સીમિત વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પણ થોડા દિવસોમાં શક્ય છે। અઠવાડિયું કુલ વરસાદ 50થી 100 મીમી વચ્ચે રહી શકે છે, જ્યારે કેટલાક કેન્દ્રોમાં 200 મીમીથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં વધારે વરસાદી માત્રા દર્શાવે છે। તો મિત્રો, અશોકભાઈ પટેલ દ્વારા હવામાનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે અમે આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ। તો આપનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।